યાકુબભાઈ, આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે આપનો શું અનુભવ રહ્યો છે? આપ જાણો છો કે લોકશાહીનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોના ફોર્મ જમા કરાવી દીધા છે. ચૂંટણીની જાહેરાત થઈ, જાહેરનામું બહાર પડ્યું ત્યારથી લઈને અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હેરાન કરવાની કોશિશ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ ના ભરી શકે, તૈયાર થાય તો એને ગમે તેમ કરીને ડરાવીને એનું ફોર્મ ના ભરે એવા પ્રયત્નો કરવામાં આવ્યા. છેલ્લે તો પોલીસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે. આજે મારી સાથે વાગરા બેના ઉમેદવાર અરુણાબેન છે. અરુણાબેન જે ભાજપમાંથી આજે આમ આદમી પાર્ટીમાં આવેલા છે. ત્યારે અરુણાબેન ભાજપમાંથી આપમાં આવ્યા એની પાછળ જો એમની જે વાત આપણે સાંભળી એ એવું છે કે ભાજપમાં આટલા વર્ષોથી એકદમ સિનિયર આગેવાન હોવા છતાં પણ ભાજપે એમની કદર ના કરી, એમને હળદૂત કરવામાં આવ્યું. જે પહેલાંનું ભાજપ હતું અને આજનું જે ભાજપ છે, અરુણાબેનના શબ્દોમાં જ મેં જે સાંભળ્યું એમને કીધું કે આજના આ આગેવાનો હિટલરશાહી ચલાવે છે. તો હું હિટલરશાહીનો એક નાનો પુરાવો મને પણ જોવા મળ્યો કે તાલુકા અને જિલ્લા પંચાયતના, હમણાં જે તાલુકા પંચાયત ભાજપની હતી વાગરામાં અને ભાજપની જિલ્લા પંચાયત હતી, એમાં કેટલાક સભ્યોનું કહેવું એવું હતું કે અમારાથી અમારી પોતાની 5,000 રૂપિયાની ગ્રાન્ટ પણ ના લખાય, અમારા સાહેબની મંજૂરી લેવી પડે અથવા તો સાહેબ જ ગ્રાન્ટ મંજૂર કરે તો જ અમારાથી ગ્રાન્ટ લેવાય. આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની શાસનની છે. ત્યારે લોકો આ બધી વાતથી થાકેલા છે, કંટાળેલા છે. માટે જે અરુણાબેન સાથે થયું છે, અરુણાબેનને જે રીતે હળદૂત કરવામાં આવ્યા છે, તો એનું આ જનતા જાણે છે અને સમજે છે. ત્યારે આવનારી આ ચૂંટણીમાં એટલે કે 28 તારીખે ભારતીય જનતા પાર્ટીના આજના જે હિટલર બની બેઠેલા નેતાઓ છે એમને પણ ખબર પડશે. ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને જે આપના હરાવવાનું જે અત્યારથી ષડયંત્ર શરૂ કર્યું છે એનો પર્દાફાશ 28 તારીખે થવાનો છે. જનતા સમજે છે ભાજપ અને કોંગ્રેસની જે મિલીભગત છે એ જનતા સમજે છે અને ચૂંટણીમાં આ જનતા ખૂબ સમજદાર જનતા છે. એ સમજદારી સાથે એનું મતદાન કરશે ને જે પરિણામ છે તે ભાજપ અને કોંગ્રેસની વિરુદ્ધનું પરિણામ આવશે.